તારીખ 27મી સુધીમાં ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળશે। આજે વરસાદની સ્થિતિ સામાન્ય, 20 અને 21 અમદાવાદ ગાંધીનગરમાં મુસળધાર વરસાદ પડશે। હવામાન આજે વરસાદમાં વધઘટ રહેવાની શક્યતા રહે છે। તારીખ 20 સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ અરબ સાગરનો લો પ્રેશર અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં તારીખ 27 ઓગસ્ટ સુધીમાં રહેશે, જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ તારીખ 20-21થી ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। મહેસાણાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હમણાં જ ભારે વરસાદ થવાની શક્યતા છે, પરંતુ તારીખ 21 આસપાસ પશ્ચિમ ઘાટમાં થોડો વરસાદ ઘટવાની શક્યતા રહે છે અને પુનઃ તારીખ 24 બાદ પશ્ચિમ ઘાટમાં વરસાદ ભારે થવાની શક્યતા રહે છે। એટલે દક્ષિણ ગુજરાતમાં થોડો સમય બાદ કરતાં વરસાદ ભારે અતિભારે વરસાદ ખાબકી શકે છે। કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ તો ત્યાં વધુ વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અંધાધાર વરસાદ થવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા, થાન, આ ઉપરાંત હળવદ, મોરબી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અને લગભગ ત્યારબાદ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત ઘણા ભાગો તારીખ 27 સુધી જળબંબાકાર બની જવાની શક્યતા રહેતા નીચાણવાળા વિસ્તારોમાં જનધનને કાળજી રાખવી ઈચ્છ રહે। વાડામાં પુરાયેલા પશુઓની માલધારીઓ ઈચ્છ રહે। અને તહેવારોના કારણે વરસાદ થતાં ઘણા મેળા જેવું ઘણા ઠેકાણે થતું હોય છે। અને અંબાજીમાં સંઘ પણ હવે ધીરે ધીરે અંબાજીના દર્શને ચાલશે, એટલે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે, કે વધારે વરસાદ આવશે। અને પર્યુષણના પર્વોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે જનધને ભારે વરસાદથી કાળજી રાખવી। તારીખ 18થી વરસાદનું પ્રમાણ તો વધશે, પણ તારીખ 20થી 27 સુધીમાં નીચાણવાળા ભાગોમાં ખાસ જનધને કાળજી રાખવી ઈચ્છ રહે। જી।